સરસ મજાનું મંદિરનો માહોલ છે અત્યારે, અને અહીંથી સરસ મજાના ધજાના પણ દર્શન થઈ છે. જો બાબા પ્રસાદીએ છે અને આ રીતનું મેનુ છે. વાહ ભાઈ વાહ. તો આ રીતનું સરસ મજાનું આયોજન કરેલું છે ભોજન પ્રસાદ માટે. જય વિશ્વકર્મા. હું હર્ષોરા હેતવી. આજે જુનાગઢ પાસે આવેલું મજેવડી ગામ છે, ત્યાં એક મોટું દેવતણખી ધામ છે, જ્યાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે મોટો ઉત્સવ મનાવવામાં આવે છે, જ્યાં દરેક બાળાઓને અલગ અલગ વિવિધ સ્વરૂપના ભગવાનના રૂપ આપવામાં આવે છે. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, તો ફરીથી નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે, અને હાર્દિક સ્વાગત તમારું પ્રદીપભાઈ કરે છે. હું ને પ્રદીપભાઈ ફરી પાછા આજે બીજનો દિવસ થઈ ગયો છે, એટલે આપણે દર્શન કર્યા પરબધામની અંદર, અને આજે આવી ગયા છીએ જુનાગઢની બાજુમાં 12 કિલોમીટર આવેલ મજેવડી ગામ. ત્યાં પણ છે ને મેળો ભરાય છે ખૂબ સરસ મજાનો. તો ત્યાં પણ આપણે દર્શન કરશું, મેળાનો આનંદ માણશું. બન્યા રહેજો વિડીયોમાં. પહેલાં આપણે ને રામાપીરના અહીંયા દેવતણખી દાદાનું ધામ આવેલું છે, તો તમે ના જોયું હોય ને તો વિડીયોમાં બન્યા રહેજો. તમામ દર્શન અને મેળાના પણ દ્રશ્યો તમને આ વિડીયોમાં જોવા મળશે. તો ચાલો જઈએ, આપણે પહેલાં દર્શન કરીએ રામાપીરના. જય રામાપીર. સામે છે ને દેવતણખી ધામ આવેલું છે, દેવતણખી દાદાનું, અને અહીંયા ભાઈ બાપ દીકરી બંનેએ સમાધિ લીધેલી છે, જે સ્થાન આ જગ્યા ઉપર આપણે દર્શન થવાના છે. અને આવો કંઈક માહોલ જામ્યો છે. આ તરફ છે ને મેળો ભરાણો છે, તો ત્યાં પણ આપણે જશું, અને એ પહેલાં આપણે દર્શન કરીએ. ચાલો. આ રીતના સરસ મજાનો દેવતણખી ધામનો ગેટ શણગારેલો છે, અને આ છે મજેવડી ગામ. આવો કંઈક એન્ટ્રી દ્વાર છે. અંદર એન્ટર થતાં જ અહીંયા 50 રૂપિયામાં નારિયેળ, શ્રીફળ, અગરબત્તી, બહુ ઘણો બધી વસ્તુઓ તમને મળશે. હવે આ સ્થાન ઉપર પણ અત્યારે બીજનો દિવસ છે, અને ઘણો બધો માનવ મહેરામણ ઉમટી પડ્યા છે દર્શનનો લાભ લેવા માટે. અને સેવકો પણ ખૂબ સરસ મજાની આવી નાની એવી જગ્યામાં પણ લોકોને સારી એવી સુવિધા ગોઠવેલી છે. તો અત્યારે દેવતણખી ધામ ખૂબ સરસ મજાના જો લોકો સેવા પણ કરી રહ્યા છે. તો જો લોકોની શ્રદ્ધા ભાવના કંઈક આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની જોડાયેલી છે. તો અહીંયા આપણે દેવતણખી દાદાના અને માતાજીના અને આ બાજુ ભગવાન શ્રી રામ, સીતા મૈયા અને લક્ષ્મણ દેવના પણ દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. અને આ બાજુ વિશ્વકર્મા દાદા, અને આ બાજુ રામાપીર દાદાના પણ દર્શન થશે. અહીંયા શ્રી વાસુકી લોંબડી યા નાગદાદા. આવું સરસ મજાનું મંદિરનો માહોલ છે અત્યારે, અને અહીંથી સરસ મજાના ધજાના પણ દર્શન થાય છે. અને આ બાજુ પણ ઘણા બધા દર્શન છે, અને આ બાજુ શ્રીફળ વધારવાની સુવિધા છે.
તો અત્યારે દેવતણખી ધામમાં આવો કંઈક માહોલ જામ્યો છે. મિત્રો, આ છે દેવતણખી ધામ અને અહીંનો ઇતિહાસ પણ ખૂબ સરસ મજાનો અને અનેરો છે. તો એ જો તમારે જાણવું હોય તો કમેન્ટ જરૂર કરજો. તો એના માટે પણ આપણે વિડીયો બનાવશું ફરી પાછા. તો અહીંયા છે ને આ જગ્યા ઉપર બાપ અને દીકરીની સમાધિ સ્થાન આવેલું છે અને રામાપીરના પણ બેસણા છે અને સરસ મજાનો ઇતિહાસ છે. અને હવે આપણે જઈએ મેળા તરફ. તમામ દર્શન કરી લીધા અને હવે આપણે જે મેળો જે ભરાણો છે એ પણ દ્રશ્યો તમને બતાવી દઉં. આપણી ચેનલ ઉપર છે ને લાઈવ દર્શન જ હોય બધાય. તો આજે બીજનો દિવસ છે અને આજે જ હું તમને દર્શન કરાવું છું. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આપણી ચેનલને. તો હવે સામેની ભાગમાં છે ને મેળો ભરાણો છે. તો પરબધામ જેવો તો નહીં, પણ આ જગ્યા ઉપર જગ્યાના ભાવના હિસાબે આ રીતના કંઈક નાનો એવો મેળો ભરાય છે. વધારે તો ખાસ બાળકો માટે આ મેળો રહેતો હોય છે. મોટા મોટા ચકડોળ ને એવું તો નથી, પણ નાના નાના બાળકો માટે જો સરસ મજાના રમકડા ને ફુગ્ગા ને બલૂન ને ખરીદવા માટે ઘણી બધી વસ્તુઓ આ મેળાની અંદર મળી રહેતી હોય છે. તો આવા કંઈક નાના નાના સ્ટોલ ને એવું બધું લાગેલું છે. બાળકો માટે જ વધારે તો સ્ટોલ દેખાય છે. અને સામેની સાઈડમાં બાળકો માટે જમ્પિંગ એવું બધું રાખેલું છે. બાજુ પાણીપુરીવાળા, ફુગાવાળા, દેવતણખી ધામ નૂતન સ્કૂલ, અહીંયા ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનો કાર્યક્રમ આ જગ્યા ઉપર રાખેલો છે. લાઈન તમે જુઓ, બધા પ્રસાદ લેવા માટે લાગી ગયા છે લાઈનમાં. અને આપણે આગળ પણ ચક્કર મારીએ સ્ટોલની અંદર હું વેરાયટી મળે છે. અહીંયા ચેન ને દોરા ને મંગળસૂત્ર ને માળાયું ઘણું બધું વેરાયટી છે. બાજુ અગરબત્તીના સ્ટોલ, કસાટા અને એવા બધા સ્ટોલ લાગેલા છે. આવો કંઈક માહોલ છે મેળાનો. મજેવડી જે જુનાગઢથી 12 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયા દેવતણખી ધામ આવેલું છે. અહીંયા કપડાં ને એવું બધું સ્ટોલ લાગેલા છે. અહીંયા સુધી મેળાનું ગ્રાઉન્ડ રોડ ઉપર ભરાઈ ગયેલું છે. આવો કંઈક મેળો છે. તો આવો કંઈક આનંદ હતો, દર્શન હતા. અને આપણા પ્રદીપભાઈને છે ને ભાઈ ભૂખ બહુ લાગે. તો અહીંયા અન્નક્ષેત્ર ચાલુ જ છે, પ્રસાદનું ભોજન પ્રસાદ ચાલુ જ છે. તો આપણે તો બીજ છે, પ્રસાદની અંદર હું રાખેલું છે. તો ભાઈ લાઈન બહુ મોટી છે, 12 સુધી છે. જો હજી ગેટની અંદર તો પંજાણે કેવડી લાઈન હોય. પ્રદીપભાઈ ના પાડે છે, આપણે લાઈનમાં નથી ઊભું રહેવું. જો આ રીતના મોટી મોટી લાઈનો છે. બૈરાઓ માટે અલગ છે, પુરુષો માટે અલગ છે. અને ખૂબ સરસ મજાની લોકો સેવા પણ કરી રહ્યા છે. આ બાજુ આ રીતના જો રસોડા વિભાગ છે. અને ભાઈ આપને મળી ગયા હતા, ખૂબ સરસ મજાનો સહકાર મળ્યો. બાકી અંદર આવવું થોડુંક કઠણાઈવાળું હતું, કારણ કે ટ્રાફિક જ એવડો થઈ ગયો છે. અને અહીંયા જો ભાઈ પ્રસાદ બની રહ્યો છે, ભજીયા. અને આગળની તરફ જાય આપણે જોઈએ એવું છે ને. વાહ ભાઈ વાહ, તો ગરમા ગરમ ભજીયા બનાવે છે બધા. વાહ ભાઈ, જો બાબા પ્રસાદ લે છે અને આ રીતનું મેનુ છે. વાહ ભાઈ વાહ. તો આ રીતનું સરસ મજાનું આયોજન કરેલું છે ભોજન પ્રસાદ માટે. સરસ મજાનું પાથરણા અને ભાઈ ધૂળમાંય નથી બેહાડતા અને શાંતિથી લોકોને બેસાડી પંગત કરી અને આવી રીતના પ્રસાદનું આયોજન અત્યારે ચાલુ છે. તો આ છે દેવતણખી ધામ, મજેવડી ગામ.
અહીંયા લોકો જો સેવામાં ઊભા છે, ઘણા બધા કાઉન્ટર છે. પોલીસ તંત્ર પણ એનો ખૂબ સરસ મજાની ફરજ બજાવે છે, સેવા કરે છે. આ બાજુ પણ ભાતનું કાઉન્ટર રાખેલું છે. આ બાજુ કાઉન્ટર બે કાઉન્ટર આ બાજુ છે. ત્યાં પણ લોકો જો ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે. સામે પણ પોલીસ તંત્ર. તો આપણી સાથે અત્યારે જે અહીંયા સેવા કરતા લોકો જોડાઈ ગયા છે, તો તેની પાસેથી કઈ રીતની સેવા છે અને દેવતણખી દાદાના થોડા ઘણા બે શબ્દ આપણે લોકો પાસેથી જાણશું. તો સીતારામ. અને કઈ રીતની તમારી સેવા અને કેટલા દિવસથી તમે અહીંયા કામ કરો છો અને કેટલું તમારું આયોજન છે એ બધું જણાવજો. અષાઢી બીજ નિમિત્તે અહીંયા મજેવડીમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે દેવતણખી ધામમાં, અને વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. અને બટુક ભોજન પણ 15-20 હજાર માણસ લે છે. અને દેવતણખીનો ઇતિહાસ બહુ મોટે પાયે છે. ત્યારે ઘરો તૂટ્યો તે ઘૂંટણમાં તે ઘરો શાંતિ અને એવા ઇતિહાસ બોલે છે મજેવડીના લીરલબાઈ તથા દેવતણખી ધામનું મોટું મહત્ત્વ છે. અને આજુબાજુના ગામના સતત અહીંયા કાર્યકર મહેનત કરે છે. અને સારી રીતે અષાઢી બીજનો જેમ કે મણકો ઉભરાય એવી રીતે પ્રસાદી બટુક ભોજન આખો દિવસ કરવામાં આવે છે. અને ગામના તમામ નાના મોટા માણસો મદદ કરવા ભાવુક છે. અને અત્યારે તમારા અંદાજે અહીંયા કેવડું પબ્લિક જમી ગયું છે? અત્યારે અમે 20,000 માણસની પ્રસાદી બનાવી છે, પણ અત્યારે 10,000 થી 12,000 માણસ પ્રસાદી લઈ ચૂક્યું છે. અને હજી અત્યારે 8 વાગ્યા સુધી પ્રસાદી લેશે. સાંજ સુધી ચાલુ જ રહેવાનું? સાંજ સુધી બટુક ભોજન ચાલુ રહેશે. અને ગામના સૌ વડીલ અને ભાઈ દોસ્તારો બધા મદદરૂપ સારી રીતે કરે છે. અને ગામનો સપોર્ટ પૂરો છે. અને 4 વાગે રથયાત્રાનું ભવ્ય આયોજન હોય તો આજુબાજુના તમામ ગામડા આનો લાભ લે છે. ભલે, માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સીતારામ. જય રામાપીર. અહીંયા ભોજન પ્રસાદ માટે લાંબી લાઈનો છે અને સામેની સાઈડમાં ખૂબ સરસ મજાનું બધું ગોઠવેલું છે. હવે દર્શન છે કઈ રીતના જોઈએ આપણે. સરસ મજાનો એન્ટ્રી દ્વાર બનાવેલો છે. વાહ ભાઈ. અહીંયા પણ ખૂબ સરસ મજાનું બધું ગોઠવેલું છે દર્શન લાયક. વાહ ભાઈ વાહ.
ચાલુ છે, તો આપણે મુલાકાત લેશું એની પણ કઈ રીતની તૈયારી ચાલુ છે. તો જો અહીંયા ટ્રેક્ટરને શણગારી રહ્યા છે આ રીતે, અને 1 2 3 4 5 6 7 8 9 ટ્રેક્ટરો તૈયાર કરવાના છે રથયાત્રાની અંદર. આ જગ્યા ઉપર રથયાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલુ છે. જે દેવી દેવતા હોય તમામને તૈયાર કરવામાં આવે છે. જો આ રીતે તૈયાર થાય છે. તો મિત્રો, જુનાગઢની બાજુમાં આવેલ મજેવડી ગામ કે જ્યાં આજે બીજના દિવસે ખૂબ સરસ મજાની ઉજવણી કરવામાં આવેલી છે. દેવતણખી ધામ આ મજેવડી ગામની અંદર આવેલું છે, અને ખૂબ ભવ્ય મેળો પણ રાખેલો છે. અને તેની અંદર જેટલા પણ શ્રદ્ધાળુઓ આવેલા છે તેની માટે ભોજન પ્રસાદનો કાર્યક્રમ પણ ખૂબ સરસ મજાનો ચાલુ છે. અને અત્યારે આવી ગયા છીએ આપણે, જે 4 વાગે અત્યારે મજેવડી ગામની અંદર રથયાત્રા નીકળવાની છે. તેની અંદર જેટલા પણ દેવી દેવતા ને બધાને આપણા જેમ કહેવાય ને કે માતા બહેનો દીકરીઓને તૈયાર કરવામાં આવેલા છે દેવી દેવતાના રૂપમાં. તો તમામ માહિતી આપણે જે અત્યારે તૈયાર કરવાની જવાબદારી જેણે લીધેલી છે, દોડિયારા ગામથી આવેલા જયંતિ બાપા જેણે આ તમામ જવાબદારી ઉઠાવેલી છે. તો આપણે આ રથયાત્રા કઈ રીતે નીકળવાની છે અને તેની અંદર કયા કયા દેવી દેવતાના રૂપ તરીકે આપને દર્શન થવાના છે, તમામ માહિતી આપને મળવાની છે. તો બન્યા રહેજો વિડીયોમાં. અને જો પહેલી વાર આપણી ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ગિરનારી રસિયો અજય સોલંકી. તો જયંતિ બાપા, સીતારામ. જય દેવતણખી દાદા. જય દેવતણખી. તો આ તમે જે આયોજન કરેલું છે એના વિશે કેટલા દેવી દેવતા તમે તૈયાર કરેલા છે, રથયાત્રા કઈ રીતે અહીંથી નીકળવાની છે, અને કેટલી પરિક્રમા રથયાત્રાની રહેવાની છે, કેટલું અંતર રહેવાનું છે, તમામ માહિતી દર્શક મિત્રોને આપજો. ટ્રેક્ટરો 11 થી 15 એટલા ટ્રેક્ટરો તૈયાર કર્યું છે. બરોબર. એટલે ટ્રેક્ટરમાં રથ બનાવી દઈએ છે, અને બધા દેવી દેવતા માતાજીના પાત્ર હાથ બનાવી છે, જગદંબા બનાવી છે, વિશ્વકર્મા બનાવી છે, શિવજી મહાદેવ બનાવી છે, રામ લક્ષ્મણ જાનકી, રાધા કૃષ્ણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ બધા દેવો અમે દેવતણખી બાપા બનાવી છે, મુરદાસ બાપા બનાવી છે, લોહીણ માતા બનાવી છે. આ બધા પાત્ર અમે બનાવીને બધાને વ્યવસ્થિત ટ્રેક્ટરમાંથી બેહાડી દઈએ છીએ, અને ગાજતે વાજતે ભવ્યથી ભવ્ય રીતે આખા મજેવડીમાં આટો મારી દાદા દેવતણખી બાપાના મંદિરમાં પહોંચાડીશ. તો આ જે આયોજન છે તમારું, કેટલા વર્ષ થયા, અને જે પરંપરા હોય એના વિશે થોડુંક. આ આયોજન મને આ જગ્યામાં હું ટ્રસ્ટી સૌ 20 વર્ષ થયા. તો 18 વર્ષ થયા હું રથયાત્રાનો પ્રોગ્રામ કરું છું. અને પછી નાની નાની દીકરીઓ મજેવડી ગામની રહી જાય ને એને આઠમને બી રવેડી અમે મોટી કાઢીએ છીએ. 21 ટ્રેક્ટરની રવેડી મજેવડી ગામની કાઢીએ છીએ. અને નવરાત્રિમાં 8મું નોરતું ને આપું, એટલે બધી દીકરી થઈ જાય. એટલે નાનીથી મોટે સુધી મને બધા ઓળખે. એટલે કોઈ બાકી તો આવી સરસ મજાની રથયાત્રાનું આયોજન કરેલું છે. તો તમામ જે દેવી દેવતાના સ્વરૂપમાં તમને અગાઉથી દર્શન કરાવી દઈશ, અને રથયાત્રાના પણ આપણે દર્શન કરશું. તો શરૂઆતની અંદર આપને જયંતિ બાપા બધા દેવી દેવતાના દર્શન કરાવશે. તો જયંતિ બાપા, હા બોલો. બધા દેવી દેવતાના નામ સાથે તમે દર્શન કરાવજો. આ કૃષ્ણ ભગવાનનું પહેલું પાત્ર છે. વાહ ભાઈ વાહ. બીજું પાત્ર મહાપ્રભુજી છે. વાહ ભાઈ વાહ. જે મુરદાસ બાપા છે. ચોથે દેવતણખી બાપા છે. વાહ ભાઈ વાહ. એની પછી બ્રહ્માજી છે. વાહ ભાઈ વાહ. નહીં, એની પછી લક્ષ્મણજી છે. લક્ષ્મણ. હા, અને એની પછી જાનકી માતા છે. એની પછી રામ છે. રામ લક્ષ્મણ જાનકી. રામ લક્ષ્મણ જાનકી. હા, અને મહાદેવ દેવોનો દેવ મહાદેવ. હા, દેવોના દેવ મહાદેવ. વિશ્વકર્મા દાદા. હા, રામાભીર. રામાભીર. વાહ ભાઈ વાહ. પછી આ છે બ્રહ્માજી. હા હા. બ્રહ્મા વિષ્ણુ હા મહેશ હા હા. ઇન્દ્ર અગ્નિદેવ. હા બેનું છે ખોડિયારમાં. હા. ખોડિયારમાં પછી હવે બીજા પાત્રો તૈયાર થાય છે. એવું છે. ના, બહુ ઘણા બધા પાત્રો અત્યારે પણ તૈયાર થઈ ગયા છે. તો આ રીતની રથયાત્રાની તૈયારી થઈ ગઈ છે, અને 4 વાગે રથયાત્રા નીકળવાની છે. તો તેના પણ આપણે દર્શન કરશું રથયાત્રાના. તો સાથે મળીને બધાય બોલશું, દેવતણખી દાદાની જય. સીતારામ. જય વિશ્વકર્મા. હું હર્ષોરા હેતવી આજે જુનાગઢ પાસે આવેલું મજેવડી
ગામ છે ત્યાં એક મોટું દેવતણકી ધામ છે, જ્યાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે મોટો ઉત્સવ મનાવવામાં આવે છે, જ્યાં દરેક બાળાઓને અલગ અલગ વિવિધ સ્વરૂપના ભગવાનના રૂપ આપવામાં આવે છે અને જેને જે રૂપ બનાવે છે તે જયંતિલાલ કરીને દાદા આવે છે. તે ઘણા વર્ષોથી અહીંયા સેવા આપે છે, વિના કોઈ ફી, વિના કોઈ ચાર્જે બધી બાળાઓને વિવિધ રૂપમાં તૈયાર કરીને રથયાત્રા, શોભાયાત્રા કાઢે છે. તે આખા જ મજેવડી ગામમાં ફરે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય મા ખોડિયાર. તો મિત્રો, જે રથયાત્રા નીકળવાની છે અને તમામ ટ્રેક્ટરની અત્યારે આ જગ્યા ઉપર તૈયાર થઈ ગયું છે અને મજેવડી ગામ ટ્રેક્ટર ગ્રુપ, તો તમામ ટ્રેક્ટર અત્યારે તૈયાર થઈ ગયા છે અને ભાવિ ભક્તો જો અત્યારે સાથે જોડાઈ ગયા છે, સાથે ખોડિયારમાં છે અને એક ટ્રેક્ટર તો ભાઈ હજી આવે છે અને તમામ લોકો આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે. તો સીતારામ, થઈ ગયા તમારા બધાના ટ્રેક્ટર તૈયાર? તો હવે આપણે રથયાત્રા કાઢશું. દેવતણકી દાદાની જય. વાહ ભાઈ વાહ. તો હવે રથયાત્રાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. નિશાન લેવા માટે જવાનું છે. નિશાન ચડાવે ત્યાર પછી જ રથયાત્રાનું પ્રારંભ થશે. તો આ રીતના નિશાન લેવા માટે નીકળી ગયા છે સત્સંગ સાથે. વાહ ભાઈ વાહ. અહીંયા આપને નિશાનના દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. જો અહીંયા બેન્ડ વાલટી પણ આવી ગઈ છે. બેન્ડ વાલટીની સાથે વાજતે ગાજતે નિશાન ચડાવવાનું છે અને ત્યાર પછી રથયાત્રા. રથયાત્રાની બેન્ડવાળી સાથે જબરજસ્ત તૈયારી થઈ ગઈ છે.
રથની તૈયારી થઈ ગઈ છે અને દેવી દેવતાના દર્શન થવાના છે આ જગ્યા ઉપર.
બોલો દેવતંકી દાદાની વિષ્ણુ ભગવાનની રામાવીરની તો મિત્રો આવો કંઈક માહોલ જમ્યો હતો મજેવડી ગામની અંદર અને મેં અને પ્રદીપભાઈ ખૂબ આનંદ લીધો દર્શનનો અને મેળાનો. તો આવા જ વિડીયો જોવા માટે આપણે જરૂરથી કરજો. અને અત્યારે સાંજના 6 તો અત્યારે જો બધા આવો માહોલ છે અને દર્શન થઈ ગયા છે, નેજો ચડી ગયો છે અને મેળાને પણ પૂર્ણાહુતિ કરવાની તૈયારી છે. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.